અબુ આદેશ, અબુ હરાજ, આ કરિયાટી ફક્ત આદિવાસી કરી શકે. અને શું કહે છે કે આ દેશ, આ ધરતી અમારી હતી અને અમે પાછા લઈને રહીશું. અબુ આદેશ, અબુ હરાજ. સમયની મર્યાદા છે એટલે સીધા મુદ્દા પર આવીશું. દેશના મૂળ માલિક આપણે કહીએ છીએ ખરા, પણ હાલની પરિસ્થિતિ માલિકો હોય એવી આપણને લાગી રહી નથી. માલિકોમાંથી મજૂરો કરી નાખ્યા અને હજી પણ શોષણ થઈ રહ્યા, અને મજૂરોમાંથી ભિખારી પણ બનાવી દેશે એવી પરિસ્થિતિ હાલની જોવાઈ રહી છે. આ દુનિયાનો ઇતિહાસ ઉઠાવીને જોઈ લો. એના અંદર તમને થોડાક દાખલા બતાવી દઈએ. ઉત્તર અમેરિકામાં ત્યાં મૂળ આદિવાસીઓ રહેતા હતા, જેને રેડ ઇન્ડિયન કહેવામાં આવે છે. યુરોપમાંથી કેટલાક પરુણાઓ ઉત્તર અમેરિકા જાય છે, ત્યાં કોલોની વસાવે છે અને આખા દેશને, જમીનને બધીને હડપી લે છે. અને આ લોકોનું નિકંદન કાઢી નાખે છે. ત્યાંના જે મૂળ માલિકો છે, ત્યાંના આદિવાસીઓ છે, એ લોકોને ખલાસ કરી નાખે છે. આ લોકોની વસ્તી આજે 2% જેટલી રહી છે. આ યુરોપમાંથી નીકળેલી પ્રજા ઓસ્ટ્રેલિયામાં જાય છે. ઓસ્ટ્રેલિયામાં ત્યાં મૂળ આદિવાસીઓ રહેતા હતા, એમની વસ્તી ખલાસ કરી નાખી. આવો નવો દાખલો સાઉથ આફ્રિકામાં આ લોકો પહોંચે છે, અને સાઉથ આફ્રિકામાં પણ ત્યાંના મૂળ આદિવાસીઓને ખલાસ કરી નાખ્યા. આજે ત્યાંની વસ્તી ઓછી કરી નાખી. આ છેલ્લા 500-700 વર્ષની આગળની વાત છે કે જે મૂળ માલિક હતો એને ગમે તે રીતે હેરાન પરેશાન કરીને એની વસ્તી ખલાસ કરી નાખી, જેને સમાવી લેવામાં આવ્યો છે, એની જમીનો હડપી લેવામાં આવી છે. અને આ જ વસ્તુ આપણા માટે પણ થઈ રહી છે. આ દુનિયાનો ઇતિહાસ ફક્ત 500, 700, 800 વર્ષની વાત કરી રહ્યા છે આપણે, પણ આ ધરતી જેને ગોંડવાના લેન્ડ કહેવામાં આવે છે, આ ભીલોની ધરતી, આ ધરતી પર ઘણી બધી પ્રજાતિ આવી. આપણે પાઠ્યપુસ્તકોમાં ભણીએ છીએ કે ભાઈ આપણો દેશ વિવિધતા વાળો છે, એટલે વિવિધતામાં એકતા રાખવી પડશે. પણ એ વિવિધતા આવી ક્યાંથી આવી? આટલી બધી વિવિધતા દુનિયાનો કોઈ પણ દેશ ઉઠાવીને જોઈ લો, ત્યાં આટલી બધી વિવિધતા ના હશે જેટલી ભારત દેશમાં વિવિધતા છે. આ વિવિધતા ક્યાંથી આવી? છેલ્લા 7,000-10,000 વર્ષોથી અહીંયા આ દેશ પર, આ ધરતી પર, આ ગોંડવાના લેન્ડ પર પરુણા આવતા રહ્યા. એ આર્યો આયા, શક આયા, હુણ આયા, અંગ્રેજો આયા, ફ્રેન્ચો આયા, મુગલો આયા, અલગ પ્રજાતિઓ આવી અને આ દેશમાં વસવાનું શરૂ કરી નાખ્યું. કારણ કે આખી પૃથ્વી પર સૌથી સારામાં સારું વાતાવરણ હોય, ફળદ્રુપ જમીનો હોય, નદીઓ હોય, એ આ ધરતી પર છે, એ આ ભારતના ઉપખંડ પર છે. અને એટલા માટે જેટલા પણ પરુણા આયા એ અત્યાર સુધી પાછા ગયા નથી. અને એના લીધે આપણા દેશમાં વિવિધતા આવી ગઈ. એ લોકો પોતાની ખાનપાન લાયા, સંસ્કૃતિ લાયા, ભાષા બોલી લાયા, ધર્મ લાયા, અને આપણે ત્યાં એ પરુણા આવી અને આપણે ત્યાં ભાષા, બોલી, સંસ્કૃતિ, રીતિ રિવાજો, ધર્મ ઘૂસપેઠ કરી નાખી. દેશના મૂળ માલિકો નો ઇતિહાસ એ પુરાતાત્વિક આધારોમાં છે, એ ઇતિહાસોમાં છે, પરંતુ એનું નામકરણ કરવામાં આવ્યું છે. આજથી 7,000 વર્ષ પહેલા મધ્યપ્રદેશમાં એક ગુફા મળી અને તેના અંદર ચિત્રો દોરેલા છે. એ 7,000 વર્ષ પહેલા જે ચિત્રો દોરવામાં આવ્યા એ ભીલોના દોરેલા હતા, તેના મૂળ આદિવાસીઓના દોરેલા હતા. જ્યારે લોકો જંગલમાં રહેતા હતા ત્યારે ગુફાઓનો સહારો લેતા હતા. થોડા સમયાંતર પછી એની શોધખોળ કરી કે ભાઈ અમે ગુફાઓ ખોળી કાઢી અને નામ આપ્યું ભીમ બેડકાની ગુફાઓ. ગલત! એ ભીલોની ગુફા છે અને એને ભીલ બેડકાની ગુફા કહેવાવી જોઈએ. એવું ને એવું દરેક જગ્યાએ ચાલે છે. અમારા ગરબાડા તાલુકામાં આદિવાસીઓના અસ્થિ વળાવવા માટેનો એક કુંડ આવેલો છે. ત્યાં ભીલ લોકો પોતાના
પૂર્વજોના અસ્થિ તે કુંડમાં વહાવે છે. એનું નામકરણ ક્યું? ભીમકુંડ. અરે ભીમને શું મતલબ ભાઈ? જે પુરાતાત્વિક આધારો સરકાર, ગુજરાત સરકાર અને ભારત સરકાર પણ જેને ઇતિહાસ નથી ગણતી, જેને મહાકાવ્યો કહે છે, જેને દંતકથાઓ કહે છે, એને તમે કાલ્પનિક પાત્રોને આદિવાસીઓના જે પરંપરાઓ, રીત રિવાજો, ઇતિહાસ છે એના અંદર ઘુસપેટ કરી નાખી. ભીલોનું જે હતું એને ભીમ નામ આપી દીધું. આવું સતત કરતા આવી રહ્યા છે. આપણી સંસ્કૃતિ, આપણા ધર્મને સતત ખલાસ કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ પ્રજાતિઓ આવી અને આ ઘુસપેટ કરવાના કારણે આપણા લોકો ધીમે ધીમે જે રાજાઓ હમણાં સાહેબે ગણાયા, એ દેશના મૂળ માલિકો, એ કબીલાઓ, એ રાજાઓ, સરદાર, એ આદિવાસી હતા. અને એમના જોડેથી જે રાજ છીનવી લેવામાં આવ્યું, એ વાત છે અબુઆદિસુ મબુઆ રાજ, કે આ દેશ અમારો છે અને અમે લઈને રહીશું. અત્યારે વાત ચાલી રહી છે યુસીસી ની, યુનિફોર્મ સિવિલ કોડ. તમે નામ સાંભળ્યું હશે કે ભાઈ ભારતમાં બધા લોકો પર એક જ ટાઈપનો કાયદો લાગુ પડે, એને કહેવાય યુનિફોર્મ સિવિલ કોડ, સમાન નાગરિક સંહિતા. તો આ કાયદો એ બહારથી જેટલા પરુણાવેલા છે એમના માટે છે, અહીંયા મૂળ માલિકો છે એમના માટે નથી. આ સંદેશ આપવા માટે હું અહીંયા ગરબાડા, ત્યાં મધ્યપ્રદેશની ધરતીના કિનારેથી અહીંયા આવ્યો છું તમને કહેવા માટે. ભારતીય બંધારણ જ્યારથી લાગુ થયું, દેશ આઝાદ થયો, એના પહેલાથી 5મી અને 6મી અનુસૂચિ આપણા પૂર્વજોએ લડાઈ લડી, આમણે લડી અને 5મી અને 6મી અનુસૂચિ આપણા બંધારણમાં મુકાવડાવેલી છે. આ યુસીસી નો કાયદો આદિવાસીઓને નથી લાગુ પડવાનો એવી વાત ઉત્તરાખંડ સરકારે ઓલરેડી કહી દીધેલી છે. ગુજરાત સરકારમાં પણ આ વાતને વેગ મળ્યો ત્યારે ગુજરાત સરકારે પણ એવું કીધું કે યુસીસી નો કાયદો આદિવાસીઓને લાગુ નહીં પડે. સૌથી મહત્વની વાત એ છે કે કેટલાક આંધળા પ્રતિનિધિત્વને, કેટલાક રાજનેતાઓને એ ખબર નથી કે યુસીસી શું છે અને આદિવાસીઓ માટે કેટલું નુકસાન કરશે. આ આપણા પૂર્વજોએ આરક્ષિત એરિયા જે ઘોષિત કર્યો હતો, જેને 5મી અને 6મી અનુસૂચિ કહેવામાં આવે છે, એ જતો રહેશે. જો યુસીસી લાગુ પડશે તો પૈસા એક્ટ જતો રહેશે. જો યુસીસી લાગુ પડશે તો રૂઢિગત ગ્રામ સભાનો પાવર જતો રહેશે. અને સૌથી મહત્વની વાત, જળ જંગલ જમીનની આપણી જે જમીન છે એ જમીન જતી રહેશે. કેમ? કારણ કે 73 એની ડબલ એની જમીનો એ આદિવાસીઓને સંરક્ષિત કરેલી છે કે આદિવાસીઓને જમીન ફક્ત આદિવાસી ખરીદી શકે, બીજો નહીં. અને આ યુસીસી ના કાયદા જ્યારે આપણા પર લાગુ કરવામાં આવશે તો આ જમીનો પણ છીનવાઈ જશે, આ 5મી 6મી અનુસૂચિ પણ છીનવાઈ જશે, આ નોકરીઓના, શિક્ષણના, રાજકારણના આ બધા હક અધિકારો છીનવાઈ જશે. આ લખી રાખજો. આ વાત આપણે કેમ કરવી પડે છે? કારણ કે કેટલાક નેતાઓને ખબર નથી કે યુસીસી શું છે. ગુજરાત સરકાર અને ઉત્તરાખંડ સરકાર પોતે એમ કહે છે કે આદિવાસીઓને આ કાયદો લાગુ નથી કરવાનો. કારણ કે એમને પણ ખબર છે, અંગ્રેજોને પણ ખબર હતી કે આ દેશના મૂળ માલિકો છે, આમના પર કોઈ કાયદો લાગુ પાડી શકાય નહીં. અને અત્યાર સુધી પણ કોઈની તાકાત નથી કે બંધારણના કાયદાઓમાં સુધારો કર્યો આજ દિન સુધી. અને આ લોકોની પણ તાકાત નથી. પણ આપણા મોકલેલા કોના ભાઈ? હજી એકવાર કોના મોકલેલા? આપણા મોકલેલા એ ઉકે છે કે આદિવાસીઓના કાયદો લાગુ પાડો. એ લોકોને ખબર હતી કે 73 ની જમીનો આદિવાસી ખરીદી શકે. એ કાયદો જતો રહેશે, પૈસા એક જતો રહેશે, નોકરીઓમાં જે તમને આરક્ષણ મળે છે એ જતું રહેશે, 5મી 6મી અનુસૂચિ જતી રહેશે, રૂઢિગત ગ્રામ સભાનો પાવર જતો રહેશે, જે કાયદો બનાવવાની અને કાયદો લાગુ કરવાની પણ સત્તા ધરાવે છે. ખુદ સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે ના વિધાનસભા ના લોકસભા, સબસે બડી ગ્રામ સભા એટલું પાવર આપણને આપેલું છે, એ જતું રહેશે. આ નેતા, અભણ નેતાઓને ખબર નથી, એટલા માટે અહીંયા આ વાત મૂકવી પડે છે. આપણે કોને વોટ આપીએ છીએ એ લોકશાહી વ્યવસ્થામાં આપણે સમજવું પડશે.
આ દેશ આઝાદ થયો અને દેશનો વિકાસ કરવાનો હતો, એનું ઘડતર કરવાનું હતું, ત્યારે આપણે જમીનો આપી અને એ જમીનો પર અલગ અલગ ડેમ બનાવ્યા, આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા. આપણે જમીનો આપી દીધી, આપણે જંગલો આપી દીધા. સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં પાણી જાય છે, પણ આપણે ત્યાં આ જમીનો જોઈ લો. કેમ આવું થાય છે એ આપણને સવાલ થવો જોઈએ. આજે હોળીના દિવસો છે, 90 80 200 એક્સ્ટ્રા મેળવી પડી રહી છે. કેમ? કારણ કે આપણે જેને વોટ આપીને મોકલ્યા છે વિધાનસભામાં, એ લોકો આપણો અવાજ નથી બન્યા અત્યાર સુધી. એ લોકોએ આપણી માંગણીઓ માટે ત્યાં અવાજ નથી બુલંદ કર્યો. રોડ બનાવ્યા આપણી જમીનો પર, આપણે વિસ્થાપિત થઈ રહ્યા. એરપોર્ટ આવી ગયા આપણે. અરે એરપોર્ટ ની કોને જરૂર છે મારા ભાઈ? કોને જરૂર છે? જે વિસ્તારમાં શિક્ષણની સુવિધા ના હોય, જે વિસ્તારમાં રોજગારી ના હોય, કુપોષણ હોય, ગરીબી હોય, સિંચાઈની સુવિધા ના હોય, અરે પીવાનું પાણી ના હોય, ત્યાં એરપોર્ટની કોને જરૂર છે? આ નેતાઓને પ્રશ્ન આપણે કરવાનો છે અને એ પ્રશ્નનો જવાબ ના આપે ત્યાં સુધી એવા મૂર્ખાઓ અભણ નેતાઓને વોટ નથી આપવાનો. આપણા ગામનો સરપંચ હોય, તાલુકા સભ્ય હોય કે જિલ્લા સભ્ય હોય કે ધારાસભ્ય હોય કે સાંસદ હોય, જે આદિવાસી વિચારધારા માટે કામ કરે, આદિવાસીઓના હક અધિકારો માટે કામ કરે, આદિવાસીઓની સમસ્યાઓ દૂર કરવા માટે કામ કરે, એવા લોકોને વોટ આપવાની છે. એ વાત મૂકવા માટે હું આજે તમારા સામે ઉભો થયો છું. આપણી સંસ્કૃતિ, આપણા રીતિ રિવાજો, આપણી ભાષા બોલી એ બધું અલગ છે. આ પરુણાઓ જેવું નથી અને એ સમજવાનું છે. અને એટલું જ આપણે સમજી ગયા તો આપણો બેડો પાર થઈ જશે. તમારે ફક્ત એટલી જ વાત સમજવાની છે કે આપણ જે નોકરીઓમાં, શિક્ષણની સીટોમાં, રાજકારણની સીટોમાં આ 73 ની જમીનોના અધિકાર, 5મી 6ઠી અનુસૂચિના અધિકાર, રૂઢિગત ગ્રામ સભાના અધિકાર એ આપણા સંસ્કૃતિના આધારે છે, કોઈ ધર્મના આધારે નથી. આ આદિવાસીઓ પરુણામાં બેસી ગયા અને પોતાની સંસ્કૃતિ ભૂલાવી બેઠા. આપણે તો ભાઈ ખત્રી પૂજા કરતા હતા, આપણે પ્રકૃતિ પૂજા કરતા હતા, આપણે આપણા પૂર્વજોને ધાર નાખતા હતા, ભરાડી કરતા હતા, નેવોજ મેલતેલા, ગુંદરું કરતેલા, ભેવલો કરતેલા, બાબા ડાળો કરતેલા. આ આપણી સંસ્કૃતિ છે, આ આપણો ધર્મ છે. અને આને જ્યારે આપણે ભૂલી બેસીશું ત્યારે આ બધા યુસીસી લાગુ કરી દેશે કે ભાઈ તમે તો ભાઈ ખ્રિસ્તી થઈ ગયા તો તમને આ લાગુ કરી દઈએ, તમે હિન્દુ થઈ ગયા તો તમને આ લાગુ કરી દઈએ, તમે મુસલમાન થઈ ગયા, તમે જૈન થઈ ગયા, તમે બૌદ્ધ થઈ ગયા, પણ તમે આદિવાસી રહ્યા નથી. એટલા માટે આ સંસ્કૃતિ જાળવવી બહુ જરૂરી છે. જે દિવસે આપણી સંસ્કૃતિ ગુમાવી બેસીશું, આપણો જે મૂળ પ્રકૃતિ અને ખત્રી પૂજાઓ ગુમાવી બેસીશું, તે દિવસે આ જળ, જંગલ, જમીન, આ હક અધિકારો છીનવી લેશે. આદિવાસીઓને કોઈ પણ ધર્મના કાયદા લાગુ પડતા નથી. છેલ્લી મારી વાત અહીંયા હું તમને કહી અને મારી વાણીને વિરામ આપવા માંગુ છું. આદિવાસીઓને કોઈ પણ ધર્મના કાયદા લાગુ પડતા નથી. એ ગુજરાત સરકાર પોતે કહે છે, ઉત્તરાખંડ સરકાર પોતે કહે છે, ભારતનું બંધારણ કહે છે, ભારતનો ઇતિહાસ કહે છે, અને દરેક ધર્મનો પુસ્તક ઉઠાવીને જોઈ લો, એ પણ એવું કહે છે કે આદિવાસીઓને કોઈ કાયદા અને કોઈ વ્યવસ્થા લાગુ પડતી નથી. આદિવાસીઓ સ્વાયત્ત છે, એ અબુઆ દેશ, અબુઆ રાજ કરવાનો છે. અને એટલા માટે આપણને ગ્રામ સભા આપેલી છે, 5મી અને 6ઠી અનુસૂચિ આપેલી છે. આદિવાસીઓને હિન્દુ ધર્મનું વર્ણ વ્યવસ્થા લાગુ પડતું નથી. આદિવાસી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્રમાં નથી આવતો, એટલે હિન્દુ ધર્મના હિન્દુ કોડ બી લાગુ પડતો નથી. હિન્દુ લગ્ન ધારો 1955 આદિવાસીઓને લાગુ પડતો નથી. ખ્રિસ્તી ધર્મનો કોઈ પણ કાયદો આદિવાસીઓને લાગુ પડતો નથી.
મુસ્લિમ ધર્મનો પણ કોઈ પણ કાયદો આદિવાસીઓને લાગુ પડતો નથી. એ ભારતીય બંધારણ જોઈ લો, ભારતીય કાનૂન જોઈ લો, દરેક વ્યવસ્થા જોઈ લો અને ધર્મના પુસ્તકો જોઈ લો, આદિવાસીઓને કોઈ ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી. સંસ્કૃતિ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આપણું અસ્તિત્વ રહેશે. આજે મજૂર મૂળ માલિકો મજૂર થઈ ગયા અને આખા ગુજરાતના કોઈ પણ ખૂણે જઈને દેખશો તો ગુજરાતનો માણસ કડિયા કામ કરતો જોવા મળશે. સાચી વાત કે ખોટી વાત વડીલો? સાચી વાત કે નહીં? આ બધું આપણે વોટ આપીએ છીએ ત્યાં નિર્ભર કરે છે. જે બુટલેગર છે, જે ખિસ્સા કાપે છે, કોઈનું મર્ડર કરી દે, કોઈનો બળાત્કાર કરી દે અથવા 2-3 જણા મારી દઈને આપણે વોટ આલીએ અને ઈ પાછા વિધાનસભામાં જાય અને આપણે હારું કાયદો બનાવે કે તમારા છોરાને મફતમાં ફરજિયાત શિક્ષણ મળશે કે નહીં, તમારા દવા દારૂ માટે હોસ્પિટલ સરકારી બનશે કે નહીં, તમારે ત્યાં સિંચાઈ માટેનું પીવા માટેનું પાણી આવશે કે નહીં, તમારે ત્યાં રોજગારી ની વ્યવસ્થા કરવામાં આવશે કે નહીં, તમારે ત્યાં રોડ પાણી વીજળી વ્યવસ્થાઓ થશે કે નહીં. આ કોણ કરી રહ્યું છે? જે બુટલેગર છે, જે કોઈનું મર્ડર કરીને જતા રહ્યા છે, જે કોઈના ખિસ્સા કાપે છે. આ લોકોને આપણે અત્યાર સુધી વોટ આપતા રહ્યા અને આ લોકો પાસેથી આપણે અપેક્ષા રાખીએ કે આ લોકો આપણું કંઈક કરે. બરાબર છે કે ભાઈ મન તો સાડી આલી દીધી તો હું તો ફલાણાને જ વોટ આલવાની, મન તો 50 રૂપિયા પહેલે પીવા આલ્યા એટલે હું એને વોટ આલવાનો. પણ એ 5 વર્ષ સુધી તમારું શોષણ કરશે, તમારા બાળકોનું શોષણ કરશે, આવનારી પેઢીનું શોષણ કરશે. જે દિવસે તમે 100 રૂપિયા લઈને રાજી થઈ ગયા તે દિવસે એ આવનારી પેઢીના 5 વર્ષ તો નહીં, એ 25 વર્ષ ખાઈ જશે. એ આપણે સ્વીકારવું પડશે અને એને બદલવું પડશે. તે દિવસે આપણે ત્યાં કઈ પરિવર્તન આવશે, આપણો વિકાસ થશે. તે દિવસે આપણે કહી શકીશું કે દેશના મૂળ માલિક છે. એટલે પોટલીમાં અને 50 રૂપિયામાં વેચાવાનું બંધ કરીએ. જે આદિવાસીઓનો અવાજ બને, આદિવાસીઓ માટે અવાજ ઉઠાવે, આદિવાસીઓના હક અધિકારોની વાત કરે, આદિવાસી સંસ્કૃતિની વાત કરે, તેના માટે આપણે વોટ આપવાની જરૂર છે. અહીંયા બેઠેલા દરેક યુવાનોને હું કહેવા માંગુ છું કે લખતા શીખો યુવાનો, બોલતા શીખો અને લડતા શીખો. જ્યાં માથું આપવાની જરૂર હોય ત્યાં માથું આપી દેવું અને જ્યાં માથું લેવું હોય ત્યાં લેવાની તૈયારી રાખવી પડશે. તે દિવસે ભીલ પ્રદેશ કરશે, એમ નહીં બને. લડી લેવી પડે ભાઈ, લડી લેવી પડે. આપણા હક વાળી લડાઈ લડી લેવી પડે. એ આ વાત છે. આ કાયદાઓ, આ જળ જંગલ જમીન, આ આપણા હક અધિકારો છીનવવાની હાલની પરિસ્થિતિ બહુ ભયંકર ચાલી રહી છે. મજૂર બનાવી દીધા, હજી ભિખારી પણ બનાવી દેશે. આવનાર સમયમાં યુવાનોને હું સંદેશ આપવા માંગુ છું કે લખવાનું, બોલવાનું અને લડવાનું શરૂ કરો, નહીં તો આપણો જીવન મરણનો કોઈ હિસાબ નથી, કોઈ મતલબ નથી. એક પશુ પક્ષી પ્રાણી પણ ખાઈ પીવે છે અને એના બચ્ચા પેદા કરે છે, મોટા કરીને મરી જાય છે. માણસ પણ એવું કરી રહ્યો છે. એટલે સમાજ માટે બને તેટલું કંઈક કામ કરો, મદદરૂપ થાવ તો ઘણું જ ઉપયોગી છે. અને ખાસ કરીને હમણાં સાહેબે વાત કરી કે મીણા સમુદાય આખા ભારતમાં યુપીએસસી પાસ કરે છે અને એ લોકો કલેક્ટર બને છે, લોકો યુપીએસસી જીપીએસસી પાસ કરે છે અને એમના ભાઈ ભત્રીજા ભાણેજોને એ લોકો આંગળી પકડી અને ત્યાં લઈ જાય છે કે ભાઈ તું બી આ કર. અને આપણે ત્યાંનો માણસ નોકરી લાગી જાય સેના પર? આદિવાસી સંસ્કૃતિના આધારે મળેલા એ આદિવાસીના સર્ટિફિકેટ પર કલેક્ટર બની જાય, આઈપીએસ બની જાય, ડીડીઓ બની જાય, ટીડીઓ બની જાય, પીએસઆઈ બની જાય અને રિટાયર થાય ત્યારે એમ કે હું સમાજ સેવા કરવા આવીશ. એ લોકોને જગાડવાના છે આપણે કે ભાઈ તું જે આદિવાસીના સર્ટિફિકેટ પર નોકરી લાગ્યો છે એનું કંઈક ઋણ ચૂકવવાનું આવે કે નહીં આવે? તમે તો કોઈને ખવડાવે નહીં, એને પૈસા નહીં આપે, પણ એને 2 બાળકને કે પોતાના ફળિયાના પોતાના ફેમિલીના 2 બાળકોને સલાહ સૂચન તો આપી શકે કે ના આપી શકે? આટલું તો કરી શકે કે નહીં? પછી રિટાયર થયા પછી એમ કહે કે ભાઈ અમારે સમાજ સેવા કરવી છે. વધારે વાત ના કહેતા મારી વાણીને વિરામ આપું છું. અહીંયા આપણે સૌએ શાંતિથી મને સાંભળ્યો
એ બદલ આપ સર્વેનો તથા આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ. સર્વેને મારા ક્રાંતિકારી જોહાર. ખૂબ ખૂબ આભાર.